હિરલ, તને પૂછવા માટે મેં કામના પાદરમાં શરીરને શું છેડ્યા? ક્યાંય તારો મેળાપ નથી હિરલ, ક્યાંય તારો મેળાપ નથી. આલો તમારી શરણાઈ. તમે કોણ છો ભાઈ? હા, તમે હિરલને ગોતવા નીકળ્યા છો? હિરલ તમને શું થાય? એ તો હિરલને જઈને કોઈ પૂછે તો છે એનો જવાબ છે. તું તો હું હિરલ જ પૂછીશ. એટલે હિરલ આ ગામમાં છે? હિરલ અહીંયા જ છે બેન? હા છે. હિરલ તો મારી સૈયર છે. તો તમે હિરલને મારો સંદેશો પહોંચાડશો? હા. તો હું તમને મારી સગી બેન કરતા વિશેષ માનીશ. તમે મને બેન કહી? તમારી સગી બેન નથી? બેન નથી, માં નથી, કોઈ કરતા કોઈ નથી બેન. હા, તું તો મારી પણ એવું જ છે. મારું પણ કોઈ નથી. એ વીરા, જો છે તો આ ચૂંદડીનો કટકો, પણ એના એક એક તારમાં બેનનો પ્રેમ નીતરે છે. હો વીરા. અરે બેન, ત્યાં એવા અભાગ્યા ભાઈના હાથે રાખડી બાંધી છે કે જેની પાસે તને કાપડા માપવા માટે આ આંધળી આંખીઓના આંસુડા સિવાય બીજું કઈ જ નથી. શું થયું? કે છે કે આ તો ચોક્કસ હિરલનો જ છે. હિરલ તો સુખી તો છો ને હિરલ? બસ એટલું જ જાણવા માટે અત્યાર સુધી જીવતો છું. કોક દી તું આવશે એ આશા તો હું જીવતી રહી છું. તું આવ્યો પણ દુઃખના વાદળ લઈને. જે આંખોના દર્પણમાં મેં સુખના સપના જોયા હતા એ આંખોને રતન ક્યાં લૂંટાના? વીરલ બોલ, ક્યાં લૂંટા? એનો જવાબ મારી જીભેથી સાંભળવાનું રહેવા દે હિરલ. વાત કર વીરલ, વાત કર. કયા વેરીએ વેર વાળ્યું? આ ફૂલડામાં હવે રંગ કે સુગંધ તો નથી રહ્યા, માત્ર રહી છે એક વેદનાની વાત. વેણી તો મેં તમને મારા વાવડ આપવા માટે માર્ગમાં ઝાડની ડાળીએ નાખી હતી. એટલે જ તો મેં એને લઈને ચૂમી લીધી. જેમ પૂજાના ફૂલ કોઈ પૂજારી લઈને આંખીઓથી લગાડી લે એમ જ મેં આ વેણીને આખી ડાળની સાથે પોતાની આંખી માથે દાબી દીધી હતી. મારે વિધાતા વેરણ ફૂલડામાંથી કાંટા ભોકાણા. વિરમ આમ તારી આંખોને દીવાઓલ વણા. જેવો વિધિના લેખ હિરલ, મને તો તને મળવાની ઈચ્છા હતી એ પૂરી થઈ. હિરલ, તું તો ગામની વહુવારું છો, તું ઘરે જા. મારું તો ઠીક, પણ તને કોઈ જોઈ જશે તો નાકની તારી નિંદા થશે. તું જા હિરલ, હું સવારે હાલ્યો જઈશ. વિરમ, થોડાક દિવસ રોકાઈ જા. આપના હાથે એક સારું કામ કરવાનું બાકી છે. બસ પછી જવા જેવું લાગે હાલ્યો જજે. ભલે. મને ખાવા દો, ભૂખ લાગી છે. મારા પેટ આજે તો પેટ ભરીને જમશે.
બહુએ તારા હારો કંસાર કર્યો છે. શું કહો છો મારી? હા, ભગવાને આપણને હારો દી દેખાડ્યો છે. હારા પડતા ઓલા ભુવાના કે વહુના પંડમાંથી ઓલા વિરમનું ભૂત કાઢ્યું. હા બેટા, મેડીએ વહુ તારી વાટ જોતી હશે. જા દીકરા. નક્કી ઓલી જીવીને શીરો ખવડાવવા ગઈ હશે. ભાઈ લે, તને ભૂખ નથી લાગી? હિરલ તો મને રોજ ખાવાનું આપી જાય છે. આજે ભાઈ બેન આપણે બંને સાથે બેસીને જમશું. હા લે. ના બેન, મને ભૂખ નથી. તું જ જમી લે. જીવી! હિરલ ચાંદ ગઈ. ઈ તો ગઈ. કંસાર ખવડાવવા આવી હતી. કોને? મને. તારા અને મારા લગ્નનો કંસાર. લે, તારે ખાવું છે? મારે નથી ખાવો. આંધળો કોણ છે? આંધળો તો તું છે. એને તો મજાની આ આંખો પ્રગટી છે. બડબડાટ બંધ કર અને બોલ કે આંધળો કોણ છે? ઈ તો મારો ભાઈ છે. જો જો મેં એને રાખડી બાંધી છે. અચ્છા, તારો ભાઈ છે? આવડું મોટું ખંડર ને તમે બે એકલા? ઠીક છે. કોણ હતું આ? એના જીભેથી ઝેર વરસતું. ઈ તો મારું ભવ બગાડનાર હિરલનો પરણેતર. હિરલનો ક્યાં હતી? ઘરમાં. ઘરમાં તો હમણાં આવી. ઈ પેલા ક્યાં હતી? બોલ, સતી સાવિત્રી ક્યાં હતી? શેરીમાં માણસો સાંભળવા ભેગા થશે. ઘરમાં આવો એટલે કહું. જવાબ આપને. ક્યાં હતી? રોજ જ્યાં જાઉં છું ત્યાં. બોલ વાલા, હું રોજ ક્યાં જાય છે? ઈ તો તમારા દીકરાને જ પૂછી જુઓ ને, સાચો જવાબ આપશે. માં, મને ખબર છે રોજ ક્યાં જાય છે. હાલ આજ તો તારી મને ન કરું તો મારું નામ ભલું નથી. હાલ. બોલ, જીવીને મળવાનું બંધ કરવું છે કે નહીં? મારા ને જીવીના વ્યવહારની જાણ આખા ગામમાં એક તને જ છે. એમ તો બોલાવ તારા ઉપરવાળાને. બોલાવ તારા વિરમના ભૂતને. બોલાવ. આજી ઓરડામાં આવે અને મને જીવતો ને જીવતો ભરખી જાય તો પણ આ ઓરડામાંથી હું નહીં ભાગું. આજ કા તું નથી કા હું નથી. તમને એમ કે હું તમારા પગમાં પડીને વિનવીશ કે મારી ભૂલ થઈ ગઈ, તો એ વાતમાં ખાંડ ખાજો આ ઘરના ધણી. આટલું અભિમાન? ઉપાડો ચાબુક. જુઓ, હજી તો હું તમારી સામે એમ જ અડગ ઊભી છું. બંધ કર જવાન. ધ્રુજોમાં તમારા ધ્રુજતા હાથ જોઈને તો આ ચાબુક પણ શરમાય છે. ગધેડી, એ ગધેડી, હવે તો મારો પીછો છોડ. દશરાજી, આ મારા સાસુજી તમારી ચિતાની રાખમાં આળોટ્યા વગર તમારો પીછો નહીં છોડે. હે ભગવાન, કા ગધેડીને બાયડી બનાવી નાખ અને કા મને માણસમાંથી ગધેડો બનાવી નાખ. તે હવે તમને બનાવવાની શી જરૂર છે? રૂમાલ, એ રૂમાલ. હવે તો આ તમારા સાસુજીને પગે ડામણ બાંધીને ઉકળે મૂકી આવો. હા, એ કરીએ. હું લ્યો, હમણાં જ કરીએ. હાલો સાસુજી. અરે રૂમાલ, આ મારા બાપાની તો મતી બગડી ગઈ છે, પણ તું તો તારું વરદાન માગીને આ મારી નવી માને ગધેડી મટાડ ને. એટલે તારા બાપની બાયડી હાટું હું મારું વરદાન બગાડવું એમ ને? અરે હવે તો હું મારા વરદાનમાં રાજકુંવરી અને અડધું રાજપાટ માંગવાનો છું. રાજકુંવરી અને રાજપાટ. રૂમાલ, એ રૂમાલ, રૂમાલ, રૂમાલ. હા. તો આપણે પ્રીતને માથે પાણો પછાડી. અરે મને તો આખો ડુંગરો પછાડવાનું મન થાય છે. તે કઈ મારી માથે ઓછી નથી કરી. આ કાવડ ઉપડાવીને બેવડ ચોવડ વાળી દીધો છે. રૂમાલ, હા. જરા આમ તો જો, મારી માની આંખમાં આંસુ,
બિચારી રાતા પાણીએ રૂવે છે. હવે રાતા પાણીએ રૂવે કે લીલા પીળા ને જાંબલી ગુલાબી પાણીએ રૂવે? કઈ મેં એને નથી ગધેડી બનાવી, તારા બાપે એને ગધેડી બનાવી છે. રૂમાલ, હા. પ્રેમી તો એને કહેવાય જે પ્રીત ખાતર પ્રાણ આપે. શું આપે? પ્રાણ આપે. હા. અને તું તારી આ કેસર માટે આટલું વરદાન નહીં આપે? અને ભાઈ પ્રાણ આપું, વરદાન નહીં આપું. માની જાને, નહીં. માની જાને. જો તું નહીં માને ને તો હું મારો જીવ દઈ દઈશ. અરે રૂમાલ, એ મારા અડધા પડધા જમાઈ હા. આ મારી કેસર જીવ દેવા આલી. આ તે ભલે ના હાલી, હમણાં દાંત કાઢતી કરી દઉં જો તમને મારી શરત કબૂલ હોય તો. કબૂલ છે મારા બાપ, કબૂલ છે. તો પછી આ કાવડને નાખો કુવામાં. હા. 78 તીરથને આયા જ પૂરા થયેલા સમજો હા. અને તમારી કેસરને મારી હારે પરણાવી દ્યો. જરૂર પરણાવીશ મારા જડબે સલાક જમાઈ, તમારી હારે જરૂર કેસર ને પરણાવીશ. હા, પછી બોલ આપીને ફરી તો નહીં જાવ ને? ના ના, બોલ આપીને ફરી જાઉં તો તમારો માણ્યો દેવ મને જ ગધેડો કરી નાખે. બસ એમ વાત છે? હા. તો પછી માગું છું, માગું છું વરદાન. માગો. અરે મખાણિયા દેવ, મારી નવી સાસુ માંથી થયેલી ગધેડીને વળી પાછી મારી નવી સાસુ બનાવી દ્યો. જમાઈ, વાહ જમાઈ, તમારું વરદાન ફર્યું. મખાણિયો દેવ છે ભાઈ. જમાઈરાજ, હા. તમે તો મારો અવતાર સુધાર્યો. જુગ જુગ જીઓ મારે જાજી માનતા ને જમાઈરાજ. એ મારા વખાણ કીરે કઈ નહીં વળે. મારા સસરાજીની માફી માંગો. ભગત, મારી ભૂલને માફ કરો. હું રૂપના મોહમાં ભાન ભૂલી ગઈ હતી. મારી ભૂલને માફ કરો. એ સસરાજી એમ મોઢું ફેરવામાં મોટું મન રાખીને માફ કરો. જમાઈ રૂમાલ, આ નવીને રાજકુમાર નો હાથ અડી ગયો છે. હા. માટે નદીમાં હાડા 7 વાર નાઈ અને પવિત્ર થઈ જાય પછી જ હું એની હારે સંસાર માંડું. તો પછી કેસર, તું ને તારી માં બે નદીમાં હાડી 7 વાર નહીં પણ હાડી 17 વાર નાઈને આવો એટલે પછી હારે જ સંસારની શરણાઈ વગાડીએ. જુવાન, તારી શરણાઈના સુરે કેસુડાનો રંગ તો ગામને છાંટ્યો, માનવીને નચાવ્યા, પણ આ અબોલ જાનવરને નચાવ તો હું માનું કે તું સાચો ભજવૈયો. પશુ પક્ષીની વાત તો એક બાજુ રહી બાપુ. આપ કયો તો હું જળના ઝરણા, વનરાઈના ઝાડવા અને આપના તારા નચાવી દઉં. આટલો અટલ વિશ્વાસ છે તને તારી શરણાઈ ઉપર? તો મારા ઘોડાના પગે જાંજર બાંધ્યા છે. તારી શરણાઈના સુરે થેંકાર કરીને નાચી ઉઠે તો તારી શરણાઈ માથે હું સોના મોરોનો વરસાદ વરસાવું. તો ભલે બાપુ.